ચાલુ કર્યું મેં ચાલુ કરીને આ તો ચાલુ કર્યું શર્માજી બંધ તો ચાલુ કર્યું. ચાલો ચાલો રેડી તમે શું કરો રોલ કરો છો અમે કહીએ એટલે રોલ કરો છો ધીરે ધીરે કામમાં બસ બસ ચાલુ થઈ જશે ચાલો ચેરમેન સાહેબ એવું ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની સ્પીચ ઓકે કેબલ છે એક્સેલ ચૌધરી આગળ મારું મુકેશભાઈ પછી અલગથી લઈ લો ભાઈ. હા પક્ષમાંથી આવે મારામાં કાઢો મારી ચેનલમાં તો સારું કામ કરે કાલે આપી દઈશું કાલે આપણે પેલા 405 કરોડના તો રોડો આઇકોનિક રોડો ચાલો રોલ સર. ચાલો ઝડપથી સર આંગણવાડીના જે બાળકો છે સાથે સ્કૂલના બાળકોને પણ 200 ml દૂધ આપવાનું તે રીતની આખી યોજના છે. કેટલા બાળકોને આનો લાભ મળશે? અમદાવાદ મહાનગરપાલિકાની આંગણવાડીમાં કુલ 62,000 જેટલા બાળકો 3 થી 6 વર્ષના બાળકો એની અંદર અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોને ગુજરાત રાજ્યની દૂધ સંજીવની યોજનાઓ હેઠળ 200 ml દૂધ ઓલ્ટરનેટ દિવસે આપવાનો આજની ટ્રેનિંગ કમિટીમાં કામ મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સાથે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડના 1 થી 5 ધોરણના જે બાળકો છે એ બાળકોને પણ 200 ml દૂધ ઓલ્ટરનેટ દિવસે આપવાનું આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. પરિણામે આપણે વાત કરીએ કે એને પરિણામે મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના લગભગ 88,000 જેટલા બાળકોને આ સમતોલ આહાર દૂધ સ્વરૂપે આપવામાં આવશે. હા સારું સાહેબ બધી બાજુ જોજો હો. હા તારી સામે જ જોઈએ હા બડે ચાલો ચાલો સર કેટલી નવી અરજીઓ ઇમ્પેક્ટમાં આવી છે, કેટલી મંજૂર કરાઈ છે કે એમાં પણ ચેન્જીસ નીતિમાં કરાયો છે તેના કારણે જે નવી પણ અરજીઓ કરી શકાય? ગૃડા અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની અંદર લગભગ 63,000 જેટલી અરજીઓ આવેલી હતી. તેમાંથી લગભગ 29,000 જેટલી અરજી નામંજૂર કરવામાં આવી હતી અને લગભગ 45,000 જેટલી જે અરજી છે એનો નિકાલ કરવામાં આવ્યો હતો. તદુપરાંત 17,000 જેટલી અરજીઓ છે તે હાલ કાર્યવાહીમાં છે. પરંતુ હમણાં જ રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે આપણે પાર્કિંગની જે જગ્યા હતી તેને રેગ્યુલરાઇઝ કરવા માટે આપણે વાત કરીએ નિશ્ચિત એમાઉન્ટ દ્વારા એને રેગ્યુલર કરવામાં આવશે. પરિણામે જે અરજી નામંજૂર કરી છે તેને કઈ રીતે રીઓપન કરી અને જે કાયદેસર થતી હશે તો એવી અરજીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે. સર એક નંબર બધું થઈ પરત કર્યું ભાઈ. પરત બીજી છે પતી ગયું સાહેબ. ઓકે.